ડીશમાં છે લાખો. અને અહીંયા બહુ લાંબી લાઈન છે, કારણ કે છે ને અહીંયા અત્યારે એક અરે 20 બસો ઉતરીને એટલા માટે. બાકી તે નાગેશ્વર બરોબર, ત્યારે હવે રૂક્ષ્મણી મંદિર બરોબર, અને ભડકેશ્વર મહાદેવ મંદિરે પગી ગયા છે એવી. ઓ ગાઈસ ચાય બોલો, ગરમ ચાય. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ગાઈસ. તો આગળના વ્લોગમાં આપણે છે ને જો દ્વારકાધીશના દર્શન કર્યા, 56 સીડી બતાવી, પછી અહીંયા દ્વારકાની ગલીઓ બતાવી, પછી એમાં આપણે શોપિંગ કરીને બહુ બધું કર્યું આગળના વ્લોગમાં. તો આ વખતે હવે આ વ્લોગમાં આપણે જવાના છીએ બેટ દ્વારકા ને એ બધી જગ્યાએ આપણે ફરવા માટે જવાના છીએ ગાઈસ. અને બીજું કે અત્યારે તો હવે છે ને મંગળ આરતીમાં જાવી છે ને, જો 5 વાગ્યા છે તો મંગળ આરતીમાં જાવી ગાઈસ. રેડી, ગુડ મોર્નિંગ ગાઈસ. તો મંગળ આરતીમાં જાવી આપણે, અને આપણે મંગળ આરતીમાંથી આવી અને ત્યાં મોબાઈલ નથી લઈ જવા દેતા, એટલે ત્યાં શૂટિંગ નહીં કરું. પાછા અહીંયા વહી આવી અને પછી આપણે નીકળી જાવી બેટ દ્વારકા માટે બરોબર. તો હાલો એટલે ગાઈઝ આપણે દ્વારકાધીશના દર્શન કરી આવ્યા છીએ, અને અત્યારે છે ને હવે આપણે જાવી અહીંયા જો આ દરિયો છે ને, આ દરિયો ત્યાં બસ આટો મારવા જાવી ખાલી. અને આ જો ત્યાં દરિયો, આ ગોમતી ઘાટ, અને આ સ્વયં દ્વારકાધીશ છે. આમ સીન જોવો તમે કેવો ગજબનો છે આમ નજારો એમ. દ્વારકાધીશ તો ગાઈઝ અત્યારે જાવી છે, અને આ ગોમતી નદી આમ જોવો તો ખરા, અહીંયા સુધી હતું બરોબર પાણી, અને હા અંદર વહી ગયું પાણી આમ જોવો તમે ખાલી બરોબર. ડોગેશભાઈ નાઈ છે, ડોગેશભાઈની ગેંગ આખી. ડોગેશભાઈ આમ જોવો એકલા બેઠા હો પણ જોઈ. અરે સામે આખી ગેંગ આમ જો તું ખાલી. ગાઈસ જોવો તમે કેટલું ક્લીન પાણી છે, એકદમ સાફ પાણી છે, આમાં બધા નાઈ છે બરોબર. અને આપણે જાવી ઓલા પણ દરિયા પાસે આપણે કાલે બેઠા હતા ને ત્યાં જાવી ગાઈસ. તો હાલો તો ગાઈસ અત્યારે પબ્લિક જોવો તમે ખાલી, અને આમ સીન જોવો તમે. આપણે ત્યાં જ જાવી છે ઓખા. હવે પવન આવે છે ગાઈસ, હવારમાં આમ જો બહુ મજા આવી ગઈ. અને એમની દર્શન કરવા ગયા હતા ને ગાઈસ, અત્યારે છે ને 7 વાગ્યા છે. સવારે ગયા સવારના જાગ્યા છે 5 વાગ્યાના, ત્યાં બેઠા હતા 6:30 ગેટ ખુલ્લો, દર્શન કર્યા અને આરતી હતી, એટલા માટે બહુ મજા આવી ગઈ. અને આમ સીન જોવો ગાઈસ, આમ જોવો તમે ખાલી ગજબ ગાઈસ, એક નંબર બંકો જો છે ને. બાકી હા ઓખો બાપ, ઓખો છે જો આપણા ગેંગના બધા માણસો બેહી ગાઈસ, ઘડી કાંઈ બેહી એની જ મજા છે, એમાં જ મજા આવી છે બરાબર. જો ઓ ગાઈસ તો ગાઈઝ અહીંયા 1 કલાક બેઠા, ખબર ન પડી, બહુ મજા આવી ગઈ. મને તો સૌથી વધારે છે ને અહીંયા ગોમતી ઘાટ કરતાં અહીંયા મજા આવી વધારે આ ઓખામાં બરોબર. અને અત્યારે હવે ક્યાં જવાનું, નાસ્તો કરવા? હા જાવી હાલો. તો હવે નાસ્તો કરવી ઘડીક ગાઈઝ, ચા પીવી બરોબર, અને પછી નીકળી જઈએ આપણે બેટ દ્વારકા માટે. ચાય બોલો, ગરમ ચાય જોજે હો. એ કે ઓલો ગવર્મેન્ટ એમ નો કે મારે આને ભરતી કરવો છે, તમે કયો એટલા હું માંગી કિંમત આપું કે આ ભાઈનું કામ સારું છે. હાલો જામ આવી ગયો. હાલો આપણે પાવ લાવ રખ દે પાવ એ તારે ખાવું છે ને અડધું બોલ. તો ગાઈઝ હવે ત્યાંથી નાસ્તો કરીને અત્યારે જો શોપિંગ કરવા આવ્યા છે દ્વારકાની ગલીઓમાં બરોબર. તો થોડી ઘણી શોપિંગ કરવી આપણે ગાઈઝ. તો ગાઈઝ ફરી આ મળી ગયું, ને આયા સ્વયં દ્વારકાધીશ હે. વારે આપણને દ્વારકાધીશ જ દેખે છે બધી જગ્યાએ. જો અહીંયા બોલો અત્યારે આપણે છે ને શોપિંગ કરીને હવે નીકળી ગયા પાછા રૂમે જવા બરોબર. અને હવે આજ આપણે જ્યાં જવાનું છે ને એનું લિસ્ટ તમને બતાડી દઉં જોવો બરોબર. એટલી જગ્યાએ બધી આપણે જવાનું છે ગાઈસ. અત્યારે હવે જાવી પાછા રૂમે. આપણે ઘણી બધી શોપિંગ કરી લીધી છે
બરોબર નીકળી જાય ગાઈસ એટલી જગ્યાએ જવાનું છે આપણે જઈએ હાલો. તો ગાઈસ ફાઇનલી આપણે રૂમમાં પહોંચી ગયા છીએ બરોબર. અને અત્યારે તો હવે છે ને બધો સામાન ને બધું પેકિંગ વેકિંગ કરી નાખ્યું બેટ દ્વારકા માટે નીકળવાનું છે એટલા માટે. તો હાલો તો ગાઈસ હવે નીકળી જઈએ આપણે બેટ દ્વારકા જવા. બધા એસી બેસી બંધ કરી દેજે. એસી બંધ કરી દેજે. એસી નથી હો આયા ભાઈ. એસી જો પવન આવે એસી નથી. હજી મેં ગાલી नहीं दे सकता फैमिली वाले वीडियो देखते વરના એસી ગાલી દેતા. તો ગાઈસ બધા જો નીકળી ગયા છે એવી. અત્યારે હવે રિક્ષા આવે છે આપણે રિક્ષાવાળાને ફોન કરી દીધો છે. એ રિક્ષાવાળો આપણને બધે ફેરવ છે. જો આપણે બેટ દ્વારકા જાહે નાગેશ્વર જાહે ને રૂક્ષ્મણી મંદિર બધે જાહે બરોબર. એ રિક્ષાવાળો અત્યારે પાછા એની જ ગલીમાં આવ્યા ગાઈસ આપણે. અહીંયા આવશે ઓલો રિક્ષાવાળો ફોન કરી દીધો છે. જઈએ ગાઈસ બાકી જોવો તમે દ્વારકાની ગલી દ્વારિકાધીશ હે. તો ગાઈસ હજી એકવાર છેલ્લી વાર દર્શન કરી લેવી નજીકથી દ્વારકાધીશ. નીકળી જાય હવે બરોબર. હા જય ગાઈસ આપણે જો બધા બહુ મજા આવી ગઈ ગાઈસ. જે દરિયામાં બેઠા ને સમુદ્ર કિનારે આમ જો હા હા બહુ જ મજા આવી ગઈ. તો ગાઈઝ આપણને છે ને ધસાના દર્શન થઈ ગયા છે અત્યારે અને નીકળી ગયા છે બેટ દ્વારકા માટે બરોબર. તો બોલો દ્વારકાધીશને જય. જય બોલી ગઈ છે ગાઈઝ. નીકળી ગયા છે બેટ દ્વારકા જવા માટે. જાવી જો ગેટ પાસે પોગ્યા. તો ગાઈઝ આપણે છે ને ભડકેશ્વર મહાદેવ મંદિરે પગી ગયા છે એવી બધા બરોબર. આ આપણી રિક્ષા છે પગી ગયા છે. હવે અહીંયા આપણે છે ને દર્શન કરી લેવી અને પછી હજી બાકી બહુ બધે જવાનું છે ગાઈસ. આપણે બહુ લાંબી લિસ્ટ છે. અત્યારે અહીંયા પગી ગયા ઠીક એવું છે આનથી જવાનું. હાલો હાલો આનથી જવી. અમે ફોટો પાડવો છે એમ. અરે અરે પણ એસ્થેટિક. અરે કેમ કેમ અરે પાણી ઉડે તઈ જ પાડવો છે એમ. અરે પણ આવું છે ગાઈસ. આવી જશે એવી પેલા છે ને દર્શન કરી લેવી ફોટા ફોટા પછી પાડીશું આપણે. આમ જો હરખ જોવો અને હરખ અને આમ સીન જોવો તમે. બીજું બધું કાંઈ નહીં તમે સીન જોવો અહીંયા ખાલી ગજબનો છે ને બાકી એક નંબર. આ મંદિર છે ભડકેશ્વર બરોબર. બાકી તમે આમ બહારનો સીન જોવો ખાલી છે ને આમ જોવો છે ને આમ જોવો ખાલી લહેર આવી અને એટલો ઠંડો પવન ને આમ જોવો તમે ખાલી બીચ બધું બહુ સારું છે. આ બધું ફરવા જેવું છો. હજી તો ક્યાંય હજી તો બહુ બધું સારું બાકી છે. હજી તો શરૂઆત છે ગાઈસ બરોબર. તો ગાઈસ આપણે અહીંયા અનએક્સપેક્ટેડ બધા પલ્લી ગયા છે બરોબર. પણ હવે આપણે જઈએ બીજા સ્થળ ઉપર. ગાઈસ હું નથી પહેલો. હા ભાઈ આખો ભીનો છો તો એવું છે એવું છે. 3 શેડિંગ રસ્તા કીધા અરે પણ ફાઉન્ડર ઓફ શેડિંગ ફાઉન્ડર ઓફ શેડિંગ ફાઉન્ડર ઓફ બાંડી ઓનર યસ ઓનર પણ બાંડીનો રસ્તો. આપણે અહીંયા દર્શન કરી લીધા છે. હવે જાવી છે રૂક્ષ્મણી મંદિર. રેડી તો ગાઈસ ત્યાંથી આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે અત્યારે હવે રૂક્ષ્મણી મંદિર બરોબર. અને એવું કહેવાય કે ગમે ત્યારે અહીંયા આવો દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરો અને રૂક્ષ્મણી મંદિર ન આવો તો તમારા દર્શન અધૂરા રહી ગયેલા કહેવાય. એટલે અહીંયા આવજો તે ગમે ત્યારે આવો તે. બાકી એમ કહેવાય કે અહીંયા ન આવો તો તમારા દર્શન અધૂરા રહી જાય સફર અધૂરી જ રહેવાય એમ. અત્યારે આવ્યા છે રૂક્ષ્મણી મંદિરે તો દર્શન કરી લેવી ગાઈસ બધા બરોબર. દર્શન કરી લેવી તો હાલો. तो भूमि में भगवान ने जमीन में अंगूठा दबा जैसे गंगा जी को निकाल ये चरण. તો ગાઈસ આપણે રૂક્ષ્મણીજીના દર્શન કરી લીધા છે અને અહીંયા મારે આ પૂછવું તો આ કેટલાને ખબર છે મને એ કહો. આ કેટલાને ખબર છે આનું રહસ્ય શું છે આ પથ્થર ગોઠવવાનું? કોમેન્ટમાં કહેતા જાઓ ગાઈસ કેટલાને ખબર છે એમ. અને તો જા ગાઈસ રૂક્ષ્મણીજીના દર્શન કરી લીધા છે. આનું રહસ્ય કહેજો કેટલાને ખબર છે આપણે જોયું બરોબર. તો ગાઈસ એનિશભાઈએ 6 પાણાનું બનાવ્યું છે રેડી પિરામિડ રૂક્ષ્મણીજીના મંદિર. આમ જો બધાએ બનાવ્યું છે જો આવું બધાએ બનાવ્યું છે
એટલે અહીંયા આઈનું માતમ એવું છે, બધા એમ કહે છે કે તમે જેટલા પાણાનું આવું બનાવી શકો ને પડે નહીં ચા સુધી, હે તો અવડું મકાન બને તમારું એમ. અરે પણ 6 પાનાનું એ મોટા મોટું મકાન ભાઈ ગાઈસ, આવું બધું છે બરોબર. ને ઉભો રે, મારે નહીં બનાવવું પડે કે છે? બીજાના પાડી અરે બીજાના નહીં પાડતો એમ. જો બધા બનાવે છે. અત્યારે હવે ભેગા છે નાગેશ્વર બરોબર, બધા નાગેશ્વર ભેગા છે અંદર એમ. અને આયા લગભગ છે ને 15-20 મિનિટ જેવું થાય દર્શન કરતા, એમ કીધું આપણે રિક્ષાવાળાએ. ચાવી ગઈ અંદર દર્શન કરવા માટે બરોબર. તો નાગેશ્વર ભેગા છે. લાઈન બહુ લાંબી છે અત્યારે દર્શન કરવાની બરોબર, પણ ચાવી ગઈ છે. બહુ લાંબી લાઈન છે ગાઈસ, અત્યારે અહીંયા બહુ લાંબી લાઈન છે જાત્રાવાળાની બધા છે ને એટલા માટે બરોબર. તો ગાઈસ લાઈન લાંબી લાઈન છે અને વરસાદ આવ્યો છે, સાટા આવે છે. હવે સાટા આવે છે. લાઈન બહુ લાંબી છે, બહુ મોટી લાઈન છે, કારણ કે એકારે 20 બસો આવી હતી ને એટલા માટે બહુ લાંબી લાઈન છે બરોબર ગાઈસ. તો ગાઈસ આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર. અને અત્યારે જો આ શીશ મહેલ, અત્યારે અહીંયા બેઠા છે એ બધા, આપણી આખી ગેંગ બરોબર. અત્યારે આપણે બધા બેઠા છે શીશ મહેલ આખો. અને અહીંયા બહુ લાંબી લાઈન છે, કારણ કે છે ને અહીંયા અત્યારે એકારે 20 બસો ઉતરીને એટલા માટે. બાકી તમે આમ જોવો ખાલી એકારે 20 બસો નીકળી શકાય, એટલે એટલી બધી લાંબી લાઈન છે. પણ જેન્ટ્સના ઓલામ નથી, બાકી જોવો એના ગજબનું બાકી ગઈજીશ બધા બેઠા છે. નમો પાર્વતી પતે હર હર મહાદેવ. તો ગાઈસ અત્યારે દર્શન કરી લીધા છે બરોબર. તો અત્યારે હવે અહીંયા છે ને ગ્રુપ ફોટો ને એવું પાડી લેવી ગાઈસ બરોબર. તો અત્યારે જાવી જેવી હાલો દર્શન તો કરી લીધા અને ફોટા પાડી લીધા, પણ ગરમી બહુ છે. હવે શેવડીનો રસ પીવી આપણે બરોબર, બધા બેઠા જેવી પીવી ગાઈસ. લોકો આપણે હાટું પાણી લઈને આવ્યા, પણ અહીંયા એમ રસ પીતા હતા. વાહ. તો ગાઈસ અત્યારે એવી ભોગા છે કેબલ બ્રિજ ઉપર.